આજે આપણે વર્ષો જૂની અને અનુભવ સિદ્ધ કડી જોડાણ પદ્ધતિથી શ્રમણ સૂત્રક પગામ સિજ્જાય ગોખવાનું શીખીશું. શ્રમણ સૂત્રમાં દાથા પછી ગાથા નથી, પણ નાના મોટા આલાવા ફકરાઓ છે. અહીં શ્રમણ સૂત્રને યાદ રાખવા માટે દરેક આલાવાને હવે નાના નાના વિભાગમાં વિભાજિત કર્યા છે. હવે આ નાના ફકરાઓને પાછળની એક બે કડીથી એકબીજા સાથે જોડ્યા છે. જેમ કે પ્રથમ વિભાગમાં ઈચ્છામી પડિક્કમિયું પગામ સિજ્જાય નિગામ સિજ્જાયને 30થી 40 વાર બોલીને ગોખવાનું છે. ત્યારબાદ બીજા વિભાગમાં ઈચ્છામી પડિક્કમિયું પગામ સિજ્જાય નિગામ સિજ્જાયની સાથે સાથે સંથારા ઉવ્વટ્ટનાય પર્યટ્ટનાય આઉન્ટનાય પસારણાયને 30થી 40 વાર બોલીને ગોખવાનું છે. આ પ્રમાણે ત્રીજા વિભાગમાં પર્યટ્ટનાય આઉન્ટનાય પસારણાય ની સાથે સાથે છપ્પૈયે સંઘટ્ટનાય કુઈએ કક્કરાએ ચીહે જંભાઈએને 30થી 40 વાર બોલીને ગોખવાનું છે. આ રીતે દરેક વિભાગને પાછળના કડી જોડણની સાથે સાથે જ 30થી 40 વાર બોલીને ગોખવાથી શ્રમણ સૂત્ર કડકડાટ કંઠસ્થ થઈ જશે. હા, ખાસ વાત કે આપ શ્રી જ્યારે શ્રમણ સૂત્ર કંઠસ્થ બોલશો ત્યારે દરેક વિભાગમાંથી કડી જોડણ વિભાગ આપોઆપ નીપરી જશે અને શ્રમણ સૂત્ર ભૂલ વગર બોલાતું જશે. હવે કડી જોડાણ પદ્ધતિનો જાદુઈ પાવર અજમાવીને શ્રમણ સૂત્ર કાયમી યાદ રાખીએ.